श्रीगणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। दामोदरा वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। कृष्णदामोदरा वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
વાસુદેવાય કૃષ્ણ દામોદરા વાસુદેવાય કૃષ્ણ દામોદરા વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. ગઈકાલે આપણે 25મા અધ્યાયમાં ત્રીજા સ્કંદના 25મા અધ્યાયમાં પ્રવેશ કર્યો ત્યારે શૌનક મુનિ શુદ્ધજીને કહેવા લાગ્યા કે ભગવાન કપિલ પોતે અજન્મા છે છતાં પણ પોતાની માયા દ્વારા આ સાંખ્ય શાસ્ત્રનો લોકોને ઉપદેશ આપવા માટે સ્વયં પ્રગટ થયા. છતાં એ છે કે બીજા શ્લોકમાં કહે છે ભૂરી તૃપ્તયતી મેં અસવહ. મેં એમના વિશે સાંભળ્યું તો ઘણું, પણ છતાં મને મારા ઇન્દ્રિયોને તૃપ્તિ થતી નથી. મેં ભગવાનનું નામ સાંભળ્યું પણ હજી સંતોષ થયો નથી. અને આ જ ખરેખર સાચા ભક્તની સમજણ છે. જેમ રામચરિત માનસમાં પણ તુલસીદાસજી મહારાજ કહે છે રામચરિત્ર જે સુનત અઘાઈ, રામચરિત્ર જે સુનત અઘાઈ, રસ વિશેષ જાની નહીં તાઈ. રસ વિશેષ જાની નહીં તાઈ એટલે કે જેણે રામચરિત સાંભળતા એને સંતોષ થઈ ગયો. અઘાઈ સંતોષ થઈ ગયો છે. એને ખરેખર ભગવાનના રસને ભગવાનના ચરિત્રનો જે રસ છે, ભગવાન નામનો રસ છે, એને જાણ્યો નથી. જેમ કે એમ કે ભાગવત તમે ઘણી વાર સાંભળી દો, તમે રોજ એની બધી વાત કરો છો, તો એનો અર્થ એ થયો કે એણે સ્વામીજી બાળા સ્વામી કે આ કાંતિ સાંભળીને બીજા કાંતિ કાઢી નાખ્યો. ખરેખર અંદર ગયું જ નથી. જો અંદર ગયો હોત તેને ખૂબ રસ આવ્યો જ હોત. એમ અહીંયા શૌનક ઋષિ કહે છે કે એટલા વખતે સાંભળું છું પણ મને હજી તૃપ્તિ થતી નથી. મને હજી બધું સાંભળવું છે. અને એટલા માટે ભગવાને જે અવતાર પાયા દ્વારા પોતાનો અવતાર લીધો, જે પ્રગટ થયા, એના જે ચરિત્રો થયા એ મને શ્રદ્ધાનાય મહિનો, હું શ્રદ્ધાળુ છું, મને શ્રદ્ધા છે. માટે જે એમના કીર્તન કરવા યોગ્ય છે, એમની કીર્તના, એમના ચરિત્રની તમે મને વાત કરો. આવું કીધું ત્યારે કે શુદ્ધજી કહે છે તમે જે પ્રશ્ન કર્યો, તમે જે મને પ્રેરણા આપો છો, એવી જ મૈત્રેય મુનિને વિદુરજીએ કરેલો અને હું તમને એની વાત કરું છું. એટલે મૈત્રેય મુનિ દ્વારા આ કથા ચાલુ થાય છે. તો આપણે 5મા શ્લોકમાં જોયું કે પિતા તો વનમાં જતા રહ્યા, પણ માતાનું હિત કરવા માટે કપિલ ભગવાન છે એ બિંદુ સરોવર આશ્રમમાં રહ્યા છે. અને એક એવા છે એનો સુંદર શ્લોક 6થા શ્લોકમાં વાત કરી. 6 શ્લોક સુધી આપણે ગઈકાલે જોયું હતું. તો કહે છે 6થો શ્લોક તમાસેનમ કર્વાણમ તત્વમાર્ગ દર્શનમ સ્વસુતમ દેવહુત્યાહ ધાતુ સ્મરંતી વચ. અને એ રહ્યા છે ત્યારે દેવહૂતિએ કહ્યું કેમ કે ધાતુ સ્મરંતી વચઃ. બ્રહ્માજી એમને કહ્યું હતું કે તમારા ઘરે સાક્ષાત ભગવાન તમારા ગર્ભમાં પ્રવેશ કર્યો છે. માટે અને કેવા છે ભગવાન? તો કે તમ આસીનમ અકર્માણમ. અકર્માણમ આસીનમ. અકર્માણમ એટલે કર્મ માર્ગથી નિવૃત્ત થયેલા એવા. તમે જો કે જન્મ એટલે કે કર્મ માર્ગથી નિવૃત્ત થયેલા એટલે કે જન્મથી સંન્યાસી છે કપિલ ભગવાન. અથવા તો આપણે અહીંયા એમને મુનિ શબ્દ વાપરીએ કારણ કે 15મો મુનિ પ્રાપ્ત છે. માટે
પણ એ જન્મથી સંન્યાસી છે. કેટલાક યજ્ઞોપવિત ધારણ કરી કર્મનો અધિકાર પ્રાપ્ત કરે, કર્મ કરે અને 3 ગુણમાંથી મુક્ત થઈને પાછા યજ્ઞોપવિત છોડી દે અને કર્મનો ન્યાસ કરે. એટલે અકર્મ આસેનમ, એટલે કર્મ માર્ગથી નિવૃત્તિ. પણ આ તો કર્મ માર્ગ નિવૃત્તિ પહેલેથી છે. કેમ? કારણ કે તત્વ માર્ગમાં શ્રેષ્ઠ છે અને એનું દર્શાવવામાં એમાં શ્રેષ્ઠ છે. એમને એવા સ્વસ્થ પોતાના પુત્રને દેવહૂતિએ કહ્યું. શું દેવહૂતિએ કહ્યું? એ હવે 7મા શ્લોકથી શરૂ થાય છે. 7મો શ્લોક. દેવહૂતિર્વાચ નિર્મણામ નિતરામ ભૂમન અસદિન્દ્રિયદર્શનાत् એન સંભાવ્યમાનેન પ્રપન્નાંધતમ પ્રભુ. એટલે કે છે, હે પ્રભુ. દેવહૂતિજી કહેવા લાગ્યા કે હે પ્રભુ, શું છે? નિર્વિન્નામ નિતરામ ભૂમન. પેલા હે પ્રભુ પણ કહે છે, એને ભૂમન પણ સંબોધન છે. એટલે હે ભૂમન એટલે અહીંયા સર્વશક્તિમાન પણ કર્યું છે અર્થ, અને સર્વવ્યાપક. ભૂમન એટલે સર્વવ્યાપક, સર્વશક્તિમાન એવા હે પ્રભુ, અસદ ઇન્દ્રિય દર્શનાથ નિતરામ. નિતરામ એટલે વારંવાર. અસદ ઇન્દ્રિય એટલે અસદ ઇન્દ્રિય કેમ કહે છે? કે આ ઇન્દ્રિયો દુષ્ટ છે. ઇન્દ્રિયો હંમેશા કંઈક ને કંઈક માગ્યા જ કરે છે. અને અત્યાર સુધીમાં મેં નિતરામ હંમેશા એની તૃપ્તિ કરી છે. ઇન્દ્રિયો જે કંઈ વિષયની માગણી કરે મેં એની તૃપ્તિ કરી છે, પણ ક્યારેય તૃપ્તિ થતી જ નથી. અને એના લીધે હવે હું નિશ્ચિન્નામ, હવે એક વખત ખેદ આવી ગયો છે. હવે હું એનાથી એની લાલસાથી કંટાળી ગયો છું. ઇન્દ્રિયો હંમેશા લાલસા કર્યા જ કરે છે અને એટલા વર્ષોથી ઇન્દ્રિયોની લાલસાની પૂર્તિ કરી પણ ક્યારેય નથી તો બસ એ તો માગ્યા જ કરે છે. જેમ અગ્નિમાં ઘી હોમીએ એમ ઇન્દ્રિયો વિશેની માગણી કરે છે. એટલાથી હું કંટાળી ગઈ છું. નિશ્ચિન્નામ. અને એટલા માટે શું? એન સંભાવ્યેન પ્રપન્ના અંધતમ પ્રભુ. અને એના કારણે એનો સંભાવ્ય એ ઇન્દ્રિયોની માગણીઓની લાલસાથી કંટાળી એટલા માટે કહી છું કે એને પૂર્ણ કરવામાં, એનો સંભાવ્યેન એની પૂર્ણ કરવામાં હવે હું કંટાળી ગયો છું. કેમ? પ્રપન્ન અંધતમ તમઃ. એની લાલસાને પૂરી કરવામાં હું કેવી રીતે છું? પ્રપન્ના અંધતમ તમઃ. અંધતમ એટલે મહામોહ. મહા અંધકારમાં હું અટવાઈ ગઈ છું. મને મહા અંધકાર એટલે કે છે ઘોર અંધકારમાં જાણે પ્રવેશી છું એવું લાગે છે મને. એ દેવહૂતિ કહે છે કે હે પ્રભુ, હે સર્વવ્યાપક પરમાત્મા, આ ઇન્દ્રિયો, દુષ્ટ ઇન્દ્રિયોને સંભાવ્યમાન એટલે સતત પૂર્ણ કરવામાં હું હવે થાકી ગઈ છું. કારણ કે હું ઘોર અંધકારમાં પ્રવેશી ગયો એવું મને લાગે છે. ક્યાંય બહાર નીકળવાનો માર્ગ જ નથી લાગતો. ઘોર અંધકાર એટલે શું? ઘોર અંધકાર કે જે અંધકારમાં આપણે બહાર નીકળી શકીએ નહીં, એવા અંધકારમાં હું પ્રવેશી ગયો છું. માટે શું કરો? એટલે કે છે પહેલાં તો પોતાની સ્થિતિ બતાવે છે કે હવે મને વૈરાગ્ય આવી ગયો છે. આ ઇન્દ્રિયોની તૃપ્તિ કરતાં કરતાં તો હું ઘોર અંધકારમાં પ્રવેશી ગયો છું, કંટાળી ગયો છું. માટે 8મા શ્લોકમાં કહે છે, 8મો શ્લોક 25મા અધ્યાયનો. તસ્ય તમ તમસોદં સ્કંદસ્ય દુષ્પારસ્યાદ્ય પારગમ સચ્ચક્ષુર્જન્મનામ અંતે લબ્ધમ મે ત્વદનુગ્રહાત. એટલે તસ્ય એની ઇન્દ્રિયોની જે લાલસા છે એ કેવી છે? દુષ્પારસ્ય તમો અંધસ્ય. આ અત્યંત દુઃખથી તરી શકાય. દુષ્પારમ એટલે અત્યંત દુઃખથી તરી શકાય એવી. કારણ કે ગાઢ અંધકાર છે. ઇન્દ્રિયોના વિષયોની માગણીને તૃપ્તા કરતાં કરતાં તો આમ ગાઢ અંધકારમાં પ્રવેશ્યું છે. માટે અત્યંત દુઃખથી તરી શકાય એવા ગાઢ અંધકારને પારગમ એટલે પારમ ગમે હતી એને તમે પાર લઈ જાઓ. અને પાર લઈ જવામાં તમે કેવા છો? તમે શ્રેષ્ઠ છો. પારગમ પાર લઈ જવામાં તમે ખરેખર શ્રેષ્ઠ છો. અને એ પણ કેવા છો? સચ્ચક્ષુ જન્મનામ અંતે
લબ્ધમ મે તદ અનુગ્રહાન, અને મને આજે સચ્ચક્ષુ, એટલે સચ્ચક્ષુ કોને કહેવાય? એટલે કહે છે સાધારણ સૂર્યની જેમ. સચ્ચક્ષુ એટલે સૂર્ય છે એ શું છે? ચક્ષુ. ચક્ષુ શું કરે? આપણને વસ્તુને બતાવે. એટલે સૂર્ય જેમ સર્વપ્રકાશમાન હોવાથી અન્ય પ્રકાશની અપેક્ષા વગર અસાધારણ તે બધું વસ્તુ બતાવે છે. પણ તમે કેવા છો? સચ્ચક્ષુ જેવા. અને સચ્ચક્ષુ જન્મના મંત્રે, અનેક જન્મના પુણ્યકર્મ કર્યા હોય ત્યારે લબ્ધ મે તદ અનુગ્રહાન, એટલે અનેક જન્મના અંતે આપના જેવા સચ્ચક્ષુ આપના અનુગ્રહથી પ્રાપ્ત થયા છે. મારો કોઈ પ્રયત્ન નથી. ન સાધનમ સ્વસાધન બલાદ, મારા કોઈ સાધના કરી હોય એના પરિણામે આપ મળ્યા હોય મને નથી લાગતું. ખરેખર તમે જ અનુગ્રહ કર્યો છે. એટલે અનેક જન્મના અંતે આપના જેવા શ્રેષ્ઠ જે ઇન્દ્રિયોના લીધે ઉત્પન્ન થયેલો ગાઢ અહંકાર, એને પાર કરવો તરવો ખૂબ મુશ્કેલ છે. એને પાર કરવામાં પારંગમમ, એમાં તમે પાર કરવામાં શ્રેષ્ઠ છો. જેમ ચક્ષુ છે, સૂર્ય છે, જેમ બધે પ્રકાશ ફેલાવે છે, તો તમે તો સૂર્ય છે. એને અહીંયા કહે છે સૂર્ય તો બહારના અંધકારને સૂર્ય દૂર કરે છે, પણ તમે તો જે આંતરિક અંધકાર છે એને નાશ કરનાર ચક્ષુ છો. એટલે આપ મારા માટે ઉદય થયા છો. એ માટે આગળ કહે છે જે ચક્ષુ છે એટલે વાત કરે, પણ વિસ્તારથી ચક્ષુના સંદર્ભમાં આગળ કહે છે 9મા શ્લોકમાં ય આદ્યો ભગવાન પુંસામ ઈશ્વરો વૈ ભવાન કિલ લોકસ્ય તમસાધસ્ય ચક્ષુષૂર્ય ઇવોદિતઃ. યહ જે આદ્ય આજે ભવાન ઈશ્વર સ ભવાન કિલ, એટલે કે છે ભવાન એટલે ભગવાન. અચ્છા કે ઈશ્વર, ઈશ્વર એટલે જે બધાનો નિયંતા. એટલે પછી શું થાય? ઈશ્વર એટલે જગતનો નિયંતા, એટલે જગતના કારણરૂપ એવા આપ ભવાન ઈશ્વર. અહીંયા ઈશ્વરનો અર્થ એવો પણ કર્યો ટીકાકારીએ કે જે આપ સર્વ જીવાત્માના સ્વામી છો એવા ભગવાન ખરેખર તમસ છે ને, બીજી રીતમાં લોકસ્ય તમસા અંધસ્ય, લોકોના જે અંધકારથી અંધ બનેલા લોકો, અંધકારથી અંત બનેલા લોકો. કયો અંધકાર છે? વિષયોની તૃપ્તિ કરવાના લીધે જે ગાઢ અંધકાર છવાઈ ગયો છે મનમાં, એટલે દેખાતું જ નથી બીજું કંઈ. એટલે લોકોના અંધકાર, લોકસ્ય તમસ અંધસ્ય, એટલે ગાઢ અંધકાર અથવા તો અજ્ઞાન. આ ગાઢ અંધકાર કેવો છે? અજ્ઞાનનો છે. એટલે અજ્ઞાને અંધસ્ય, અજ્ઞાનને લીધે જ અંધ બની ગયા છે એવા, અને અજ્ઞાનને લીધે અંધ બન્યા છે એ વિશ્વની પાછળ દોડે છે. અને એટલા માટે ચક્ષુ સૂર્ય સૂર્ય એવ ઉદિત, એમ આપ લોકોના અંધ બનેલા લોકો માટે નેત્ર સ્વરૂપ ચક્ષુ એવ પ્રકાશક, જેમ કે સૂર્ય યોદો, જેમ સૂર્ય બહારના પ્રકાશને અંધકાર બહારનો અંધકારને દૂર કરે છે, અને આપ અંતરના અંધકારને દૂર કરવા માટે સૂર્ય સમાન ઉદય પામ્યા છો. હવે આગળ કહે છે અતમે દેવ સમોહમ અપાકૃષ્ટુમ તમર્હસી યો વગ્રહો અહમ મમેત્યેત્ય તસ્મિન યોજિતસ્ત્વયા. એટલે કે છે અથ મે દેવ, હે દેવ, દેવ એટલે હે મે પછી દેવ છે ને, હે દેવ, અથ એટલે તસ્માત આ કારણથી, અથ એટલે આ કારણથી કે તમે સૂર્ય છો અને હું અંધકારમાં અટવાયેલી છું, માટે હે દેવ અથ તસ્માત આ કારણથી મેં સમોહમ અપાકૃષ્ટુમ તમ અર્હસી, મારો જે સમોહ છે, અપાકૃષ્ટુમ એટલે દૂર કરવો, દૂર કરવા માટે
કેવું છે? સમમોહમ, સારી રીતે મોહિત થયેલો. સમમોહ એટલે મહામોહ અપકૃષ્ટમ, એને દૂર કરવા માટે તમ અર્હસી, તમે યોગ્ય છો. તમે મારા મહામોહરૂપી અંધકારને દૂર કરવા માટે સમર્થ છો. કયો મહામોહ છે? તો કે છે બીજી લીટીમાં, યહ અવગ્રહ. અવગ્રહ એટલે પ્રેમ, આગ્રહ, દુરાગ્રહ. આમ તો અહીંયા અવગ્રહનો અર્થ છે દુરાગ્રહ. કયો દુરાગ્રહ છે? અહમ, જો પછી છે ને અવગ્રહ, પછી અવગ્રહ, એમાં પણ એક ડ છે, ડ નથી પણ એ અવગ્રહ છે, અકારા છે. એટલે અહમ, જો અહમ પછી અટકવાનું, મમ્મેતી છે ને, મમ ઇતિ, પછી પાછું ઇતિ આવે છે. જુઓ, ઇન્સ્ટિટ્યૂટ પાડો તો અહમ મમ, મે ઉપર મે છે ને, મે મમ્મી નહીં પણ મમ, પછી એમાંથી ઈ નીકળશે, ઇતિ, પછી હજી એક નીકળશે ઇતિ. હા, ઇતિ છે ને, ઇત્યે છે ને, એમાં પણ ઇતિ. તસ્મિન યોજિતમ કયા. એટલે હવે આપણે જોઈએ તો કે છે અહમ મમ ઇતિ, પછી વાર ઇતિ એનો શબ્દ છે, એનો અર્થ આપણે પછી જોઈએ છીએ. એટલે કે ઇતિ એટલે આ પ્રમાણે શું? અહમ, આ મારું છે. એટલે ભૂતકાળને આપણે યાદ કરીએ તો શું થાય? કાં તો ભૂતકાળને ભૂલી શકતા નથી. ભૂતકાળમાં જે કંઈ ઘટના ઘટી ગઈ હોય તો કાં તો પસ્તાવો થાય, કાં તો અપરાધની લાગણી થાય, અરે રે મેં આ ન કર્યું હતું, અથવા તો શોક થાય. ભવિષ્યને યાદ કરીએ તો આનંદ થાય છે, મને આમ મળશે ને પેલું મળશે, પણ સાથે સાથે નહીં મળે તો ચિંતા થાય, ડર પણ લાગે. અને વર્તમાનમાં હું ને મારું, આમ હું છું અને મારું છે, જાય નહીં. હું ને મારુંથી વાંધો નથી, પણ હું ને મારું જતું ન રહે, એ મારી સાથે જ રહેવું જોઈએ. આ હું છું એ, અને મારું એ ક્યારેય દૂર થાય નહીં. આ કેવો છે? દુરાગ્રહ, અવગ્રહ, દુરાગ્રહ છે. બરાબર છે? કાં તો તમે એમ કહો, જો વિવેક હોય પુરુષ અને પ્રકૃતિનો, તો જેને હું મમ કહું છું અને હું કહું છું તો પ્રકૃતિનું સ્વરૂપ છે, અથવા તો ઈશ્વરનું આ બધું છે. પણ આપણે તો અમુક જ વસ્તુને હું કહીએ છીએ. આ શરીર એટલે હું, આ શરીરની સાથે જોડાયેલી વસ્તુ એટલે મારી. એ પુત્ર, પત્ની, ઘર, બાર જે કંઈ હોય એ મારું. ના, બધાને મારું કહું તોય વાંધો નહીં, બધું પ્રકૃતિનું છે એવું કહો તોય વાંધો નહીં, બધું ઈશ્વરનું છે એમ કહો તોય વાંધો નહીં. પણ આ તો અમુક વસ્તુને મારી કહી છે. અને પાછી કેવી છે? તસ્મિન યોજિતે સ્ત્વયા, અને આ બધું તમારું જ છે પ્રભુ. અમે જે મમતાને અહંકાર કરીએ છીએ ને, એ બધું તમારા દ્વારા જ ઉત્પન્ન કરેલું છે. એટલે કે છે હે દેવ, હું અને મારું એવું જે દુરાગ્રહ આપના દ્વારા જ યોજાયેલો છે. યોજિત એટલે આપના દ્વારા જ નિર્માણ કરેલો છે, બનાવેલો છે, નિર્મિત કરેલો છે. એ અહંકાર રૂપી ગાઢ અંધકારમાં છો, તેને અપાકષ્ટો, તેને દૂર કરવા માટે તમે સમર્થ છો. માટે તમે મારા આ અંધકારને દૂર કરો. હવે એ આગળ કહે છે કે તમે આપના, એટલે કે છે બીજ ટીકામાં, આપના સંકલ્પથી ઉત્પન્ન થયેલો મોહ આપનાથી દૂર થશે. જે બંધન કરનારો છે તેમજ છોડાવનારો છે, એ ન્યાય અહીં આવે કહે છે. જે બંધન કરનારો છે, જે અને આપણે બંધનમાં નાખ્યા, એ જ વ્યક્તિ આપણે બંધનમાં છોડાવવા માટે શક્તિમાં છે. એ ન્યાય અનુસાર એ દેવહૂતિજી કપિલ ભગવાનને કહે છે. હવે આગળ કહે છે 11મા શ્લોકમાં, તન્પાગતાહં શરણં શરણ્યં સ્વભૃત્ય સંસારતરો કુઠારં જિજ્ઞાસ્યહં પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મવિદાં વરિષ્ઠં. હવે શરણાગતિ સ્વીકારે છે. એટલે કે છે તમ ત્વામ, ત્વા છે ને, તમ ત્વા એટલે ત્વામ, ટૂંકું છે. ત્વા એટલે ત્વામ ગતા અહમ શરણમ શરણ્યમ. એટલે કે છે શરણ્યમ એટલે શરણ્યને યોગ્ય, અહમ ત્વામ, ત્વા છે ને ત્વામ, હું તમને જે શરણ્ય છે, તમે ખરેખર
શરણાગતનું રક્ષણ કરનારા છું, એટલા માટે હું તમારા શરણે આવી છું. ગતાહા અહમ, હું તમારું શરણું સ્વીકારું છું. કારણ કે બીજું કારણ પણ છે, તમે શરણાગત છો, શરણ્ય તો છો જ, જે શરણે આવેલા હોય એનું રક્ષણ તો કરો છો, પણ બીજું શું કારણ છે? બીજી લીટીમાં કહે છે સ્વભૃત્યુ સંસાર તરોહો કુઠારમ. સ્વભૃત્યુ એટલે પોતાના ભક્તો, પોતાના ભક્તોના સંસારરૂપી તરુ એટલે વૃક્ષ, પોતાના ભક્તોના સંસાર વૃક્ષ માટે તમે કેવા છો? કુઠારમ એટલે કુહાડી રૂપ છો. તમે સંસાર ભક્તોના સંસારને કાપવા માટે સમર્થ પણ છો. એટલે બે વાત કરી કે હું શરણાગત છું કારણ કે તમે શરણ્ય છો. બીજું એ છે કે તમે સર્વભૃત્યુ સંસાર તરહો કુઠારમ. અને એ તો બરાબર છે, પણ હું શરણ્ય છું, પણ શેના માટે છું? જેમ કીધું પરિપ્રશ્નેન સેવાયા આગળ ગીતામાં. પ્રશ્ન તો કરવો જ છે. હું આ તમારે શરણે છું, પણ હું શેના માટે છું શરણે? તો કહે છે ત્રીજી લીટીમાં જિજ્ઞાસયા અહમ પ્રકૃતે પુરુષસ્ય. મને જિજ્ઞાસા છે. શું છે? પુરુષ અને પ્રકૃતિના સ્વરૂપને જાણવાની ઈચ્છાથી હું આપણી પાસે આવી છું, આપણે શરણાગત છું. એટલે નમામી, હું તમને નમસ્કાર કરું છું. તમે કેવા છો? સદ્ધર્મ વિદામ વરિષ્ઠામ. સદ્ધર્મ એટલે અહીંયા એક અર્થ આવો કરે છે. સદ્ધર્મ એટલે સત્પુરુષોનો ધર્મ, એક એવો કર્યો. બીજો બે અર્થ આપણે જોઈશું. એક કહે છે મોક્ષોપાય જ્ઞાનાનામ વરિષ્ઠમ. સદ્ધર્મ વરિષ્ઠામ એટલે જે મોક્ષનો ઉપાય રૂપ છે, જે જ્ઞાન છે, એમાં તમે શ્રેષ્ઠ છો. અહીંયા બીજા ટીકાકાર જરાક આગળ કહે છે સદ્ધર્મ એટલે બ્રહ્મધર્મ. બ્રહ્મધર્મ એટલે ક્ષમાદય. ક્ષમ ધમ્મ વગેરે ધર્મો એ બ્રહ્મના છે. હા, પણ એ કેમ છે? તેને તમે ધારણ, જે સદ્ધર્મ કે સદ્ધર્મા વરિષ્ઠામ એટલે અહીંયા સદ્ધર્મ એટલે બ્રહ્મ કર્યું, સદને એટલે બ્રહ્મના ધર્મ એટલે જે ક્ષમ દમ વગેરે ધર્મોને ધારણ કરે. પણ એ અમુક સમય માટે જ નહીં, પણ તમે તો કેવા છો? વરિષ્ઠામ એટલે જેમણે સમાધિ ધર્મો નિશ્ચિત રીતે સદૈવ ધારણ કર્યા છે, એમાં પણ તમે શ્રેષ્ઠ છો. એટલા માટે તમે મારા માટે ગુરુ થવાને યોગ્ય છો. કારણ કે નમામી, માં કોઈ દીકરાને પ્રણામ કરે? માં તો દીકરાને પ્રણામ કરે નહીં, તો ઉલટું થાય, એ તો ધર્મની વિરુદ્ધનું છે. પણ જેમ અહીંયા ટીકાકાર કહે છે કે જેમ માતાથી દેહ ઉત્પન્ન થાય, એનાથી પુષ્ટ થાય, એ માં છે. માતાથી આ જે દેહ ઉત્પન્ન થયો એનાથી પુષ્ટ થયો એ માતા. પણ ગુરુ પણ એક કામ કરે છે, એ પણ એક નવો દેહ આપે છે. એટલે કે છે ગુરુ જ્ઞાન અને મોક્ષ દ્વારા એક નવો દેહ આપે છે. અને એના કારણે એ પણ કેવા છે? ગુરુ પણ પિતા સમાન છે. ગુરુ આપણે જ્ઞાન આપે છે, માટે એના જ્ઞાન આપના લીધે જેને જ્ઞાન પ્રાપ્ત કરે છે એનો સેવક થયો, એનો શિષ્ય થયો, એટલે માટે એ પ્રણામ કરી શકે. ખ્યાલ આવ્યો? નમામી સદ વિદ્યામ વરિષ્ઠામ એટલે અત્યારે એ પ્રણામ કોને કરે છે? પુત્રને નહીં, ગુરુને કરે છે. કે તમે ગુરુ સ્થાને છો, તમે શરણ્યો છો, તમે પોતાના ભક્તોના સંસાર વૃક્ષને ઉઠાર સમાન છો, એટલે કુહાડી સમાન છો. અને હું તમારી પાસે જિજ્ઞાસાથી આવીશું કે મને પ્રકૃતિ અને પુરુષના સ્વરૂપને જાણવું છે. એટલે હવે આગળ મૈત્રેય મુનિ કહે છે પછીના 12મા શ્લોકમાં. મૈત્રેયોવાચ ઇતિ સ્વમાતુર્નિરવદ્ય બિપ્સિતં નિશેમ્ય પુંસામ અપવર્ગવર્ધનમ ધિયાપિ નદ્યાત્મવતાં સતાં ગતિઃ બબાશ ઈષત સ્મિતિ શોભિતાનનઃ. એટલે મૈત્ર મુનિ બોલ્યા કે ઇતિ આ પ્રમાણે જ્યારે માએ પોતે કહે છે તમને નમસ્કાર કરું છું, હું તમારી શરણે આવી છું, મને પ્રકૃતિ અને પુરુષના વિવેકના સ્વરૂપને જાણવું છે. ઇતિ સ્વમાતુઃ નિર્વિદ્ય વિપ્સિતામ, આ પોતાની માતાના આ પ્રકારના નિર્વદ્ય ઈપ્સિતમ એટલે જે નિંદનીય નથી તેવા, એટલે નિર્દોષ.
એટલે પોતાની માતાના નિર્દોષ અને પાછા કેવા છે ઈપ્સિતમ એટલે યોગ્ય એટલે કે નિર્દોષ તેમજ મનુષ્યના મોક્ષ માર્ગમાં અનુરાગ ઉત્પન્ન કરનારા અભિપ્સિતમ નિશિમ્ય એવા વચનોને સાંભળીને નિશિમ્યને સાંભળીને અને પાછા કેવા છે પુંસામ અપવર્ગ વર્ધનમ પુંસામ અપવર્ગ એટલે મનુષ્ય માટે મોક્ષના માર્ગને અપવર્ગ એટલે મોક્ષ માર્ગ અપવર્ગ વર્ધનમ એટલે મોક્ષના માર્ગમાં અનુરાગ ઉત્પન્ન કરનાર વચનો છે. મોક્ષના એટલે કે આ પ્રમાણે પોતાની માતાના નિર્દોષ તેમજ અપવર્ગ પર પુંસામ એટલે મનુષ્યના મોક્ષ માર્ગમાં અનુરાગ ઉત્પન્ન કરનારા અભિષિપ્તમ વચનોને સાંભળીને શું કહે છે ત્રીજી લીટીમાં દિયા અભિનંદ્ય બુદ્ધિથી અભિનંદન આપે છે. દિયા અભિનંદ્ય આત્મવતામ સતામ ગતિ એમણે બુદ્ધિથી કેમ અભિનંદન આપ્યા કે આત્મવતામ સતામ ગતિ આત્મવતામ એટલે આત્મવેદતા સત્પુરુષની ગતિરૂપ એમના વચનો છે. હા એટલા માટે એમને અભિનંદન આપે છે. અને આમ પણ ક્યારેક ગુરુજીએ પણ શિષ્યને અભિનંદન આપવા જોઈએ. નહીં તો ઘણી વખત એ પ્રશ્ન પૂછ્યું કે નહીં પ્રશ્ન પૂછે અને કંઈક મને કદાચ આવો પ્રશ્ન પૂછે છે તો વિચારો હતાશ થઈ જાય ને એટલે કે સરસ તમારા પ્રશ્ન ખરેખર સ્થાને છે એવું જ અભિનંદન અહીં આપે છે. દિયા અભિનંદ્ય પછી છે શું છે બભાષ એટલે બભાષ છે ને પણ ખરેખર બભાષે એટલે એક વચન પીરો પુરુષ એક વચન ઈસત સ્મિત શોભિત આનન એટલે મુખ શોભિત એટલે શોભે રહેલું પણ કેવું ઈશત સ્મિત એટલે મંદ સ્મિતથી શોભી રહેલા મુખવાળા એવા ભગવાન કપિલે બભાસે કહ્યું. ચાલો જ્યારે માએ આ પ્રકારે કહ્યું કે જે વાક્ય મોક્ષ માર્ગને મનુષ્યના મોક્ષ માર્ગમાં અનુરાગ ઉત્પન્ન કરનારા છે અને સત્પુરુષો આત્મવતામ સતામ ગતિ જે આત્મવત્તા એટલે આત્મવેત્તાઓ છે એની આ ખરેખર ગતિ છે આ ઈચ્છે છે. એટલા માટે બુદ્ધિથી એમને અભિનંદન કરી અને મંદસ્મિતથી માની સામે જોઈને કહેવા લાગ્યા. વાક્ય છે આગળ 13મા શ્લોકમાં શ્રી ભગવાન વાચ યોગ આધ્યાત્મિકમ પુંસામ મતો મે નિશ્રસાય મે અત્યંતો પરિતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. શ્રી ભગવાન વાચ શ્રી કપિલ ભગવાન બોલ્યા શું તો કે યોગ આધ્યાત્મિક પુંસામ મતો નિશ્રેયસાય મે એટલે કે છે પુંસામ પેલા લઈએ પુંસામ એટલે મનુષ્યો માટે શું છે તો કે નિશ્રેયસાય નિશ્રેયસ એટલે મોક્ષ. જેમ કઠોપનિષદમાં આવે છે ને શ્રેયસ્ય પ્રેયસ્ય મનુષ્ય મેતો મનુષ્યની પાસે સતત શ્રેયસ અને પ્રેયસ આવે છે. પ્રેયસ એટલે ભૌતિક વસ્તુ અને શ્રેયસ એટલે આધ્યાત્મિક પણ નિશ્રેયસ એટલે મોક્ષ. નિશ્રેયસાય પુંસામ નિશ્રેયસાય આધ્યાત્મિક એટલે આત્મામાં નિષ્ઠા આધ્યાત્મિક એટલે આત્મામાં નિષ્ઠાવાળો યોગ આધ્યાત્મિક યોગ આત્મામાં નિષ્ઠાવાળો યોગ મે મત એટલે મારા પ્રમાણે જેને આત્મામાં નિષ્ઠ થવો છે એના માટે આ મત છે. એટલે મારું આ નિશ્ચય છે મત એટલે મારું આ મંતવ્ય છે હું આ માનું છું એવું નહીં અમારો નિશ્ચય છે. શું છે અત્યંત ઉપરતી યત્ર જેમાં આ જે આધ્યાત્મિક યોગ છે કેવો છે યત્ર જેમાં અત્યંત ઉપરતી શેમાં દુઃખસ્ય ચ સુખસ્ય ચ સુખ અને દુઃખમાં યત્ર યસ્મિન યોગે જે યોગનું નિષ્પન્ન થવાથી યસ્મિન યોગે ઉપરતે જેમાં નિષ્પન્ન થવાથી ઉપરતી થાય છે શું
યત્ર આત્મયોગમ અચ્છા યસ્મિન યોગે નિષ્પન્ન સતી જે યોગનું નિષ્પન્ન થવાથી સુખ અને દુઃખ સુખ અને દુઃખ બંનેમાંથી ઉપરતિ થાય છે, બંને એમાંથી મુક્ત થવાય છે. એટલે કે જે યોગમાં દુઃખ અને સુખની સર્વથા નિવૃત્તિ થઈ જાય છે હંમેશ માટે, તે મનુષ્યના મોક્ષ માટે આધ્યાત્મિક યોગ શ્રેષ્ઠ છે એવું હું માનું છું. એને જરા વિસ્તારથી કરે છે કે આ તમે અત્યારે મારા માટે કહો છો? તો કે ના, કારણ કે હંમેશા ઓલા અર્જુને પણ થયું ને કે ભગવાન તમે એમ કહો મેં વિવસ્વાને કીધું, હા, અને અત્યારે તમે મને કહી રહ્યા છો તો ખરેખર વિવસ્વાને કેવી રીતે કીધું? એ આવતાની વાત હતી. અહીંયા બીજી વાત છે. અહીંયા કહે છે 14મા શ્લોકમાં તમિમં તે પ્રવક્ષ્યામિ યમવોચં પુરાણગે ઋષીણાં શ્રોતકામાનાં યોગમ સર્વાંગ નિપુણમ. પેલી લીટીમાં છેલ્લો શબ્દ છે અનઘે. એટલે હે અનઘ. શું થાય? અનઘ શબ્દ ઘણી વાર ગીતામાં સાંભળે છે. શું છે અનઘ? એટલે નિષ્પાપ હોય. સરસ, સુંદર. હે નિષ્પાપ માતા, તમ ઇમમ તે પ્રવક્ષ્યામિ, તે તુભ્યમ પ્રવક્ષ્યામિ, સારી રીતે કહીશ. હા, કયો? પેલો યોગ આગળ જે વાત કરી એ જે સુખ અને દુઃખ બંનેમાંથી નિવૃત્ત કરીશ. કારણ કે સુખ પણ બાંધનારું છે, દુઃખ તો છે જ, પણ સુખે બાંધનારું છે. ભાઈ મને હજી મળે. એટલે સુખ અને દુઃખ બંનેમાંથી નિવૃત્તિ થાય એવો યોગ. એટલે યમ આત્મયોગમ કે છે. યમ ક્યાં છે? પેલી લીટીમાં તમ ઇમમ પ્રવક્ષ્યામિ. યમ અવોચ એટલે ઉક્તવાન, કહ્યું. યમ એટલે છે, કયું? ઋષિણામ શ્રોતુકામાનામ. ઋષિણામ યમ એટલે જે એટલે આત્મયોગમ આપણે ઋષિણામ શ્રોતુકામના જાણવાની ઈચ્છાવાળા ઋષિઓને પુરા એટલે પહેલાં પુરા શબ્દ ક્યાં છે? પેલી લીટીમાં. પુરા એટલે મેં પહેલાં મેં આ કહેલો છું, ઉક્તવાનને કહ્યો છું. એ જ યોગ હવે તમને યોગમ સર્વાંગ નિપુણ. આ યોગ કેવો છે? સર્વાંગ એટલે બધા જ અંગો, એટલે શમ દમ વગેરે બધા જ અંગોમાં નિપુણતા એટલે પૂર્ણતા આપનારો છે. એટલે હે નિષ્પાપ માતા, જે આધ્યાત્મિક યોગને શ્રવણ કરે તમે ઈચ્છા ધરાવો છો ને, એ તો મેં ઋષિઓને પહેલાં કહ્યું જ હતું. અને તે તમને હું કહીશ કે જેના કારણે સર્વાંગ અંગો એટલે બધા સર્વ અંગોની પૂર્ણતા પ્રાપ્ત થાય એ યોગ હું તમને કહેવાનો છું. હવે અહીંયા સુબોધીની જે રાખે છે જોઈએ. સર્વાંગ નિપુણ માટે કહે છે કે શમ દમ વગેરે સર્વ અંગોથી સંપૂર્ણ જે રીતે હોય તે. સુબોધીને કહે છે યોગ અભ્યંતરે વ્યાવૃત્ત, એ બીજા યોગોથી જુદો પાડીને આ આધ્યાત્મિક યોગ તમને કહીશ એમ જણાવે છે. આ યોગનું અનાદિપણું કહે છે, કારણ કે મેં આ યોગ પૂર્વે પણ કહેલો છે. અને એક બીજો શબ્દ વાપર્યો અનઘ. એટલે એના દ્વારા શું કહેવા માગે છે? તો કે અનઘ એટલે નિષ્પાપ. એટલે આ યોગ છે જે લોકો નિષ્પાપ હોય, તેમાં કપટ ન હોય, નિર્દોષ હોય, સરળ હોય, એનું નામ નિષ્પાપ અનઘ. એટલે આ યોગ નિષ્પાપ જનોને જ ફળીભૂત થાય છે એવું એ પણ અહીંયા ફલિત થાય છે એવું ટીકાકારનું મંતવ્ય છે. અને હકીકત છે ને, કારણ કે ભગવાન પણ કે તું નિષ્પાપ છે અનઘ અર્જુન, માટે હું તને કહું છું. એટલે જે નિષ્પાપ છે એના માટે આ યોગ ફળીભૂત થાય છે. તેમજ ઋષિઓને આ યોગ કયો છે, કારણ કે આ યોગમાં ઋષિઓને જ વિશ્વાસ પડે એમ છે. અને ઉત્કૃષ્ટ શ્રવણ ઈચ્છાઓ પણ અપેક્ષિત છે. જો એક તો અનઘ હોવો જોઈએ આ યોગ માટે, નિષ્પાપ હોવો જોઈએ. બીજું આ યોગમાં વિશ્વાસ હોવો જોઈએ, એ ઋષિઓને વિશ્વાસ પડે છે એ. અને ત્રીજું શ્રવણ કરવાની આપણે ખૂબ શ્રવણ કરવાની ઈચ્છા હોય
એ બધું જ આમાં અપેક્ષિત છે. ત્યારે એ અંગોમાં નિપુણતા આવે, એટલે યોગમાં સ્થિરતા. નિપુણતા એટલે યોગમાં સ્થિરતા આવે, જેમાં હોય તેમાં સ્થિરતા આવે. હવે આગળ કહે છે 15મા શ્લોકમાં. 15મા શ્લોકમાં કહે છે ચેતઃખલસ્ય સ્કંદાય મુક્તયે ચાત્મનો મતં ગુણેષુ સપ્તમ બંધાય રતમ વા પુંસી મુક્તયે. બહુ સુંદર આપે છે, જે આપણે કહીએ ને વ્યવહારિક, આ જ્ઞાન વ્યવહારિક છે. તો કે હા, શું છે? તો પહેલાં લીટીમાં કહે છે કે ચેતઃ ને મન, ખલ્વસ્ય છે ને, ખલ્વસ્ય ખલુ અસ્ય બંધાય મુક્તયે ચ આત્મનઃ મતમ. એટલે પહેલાં છે અસ્ય આત્મનઃ, એટલે આત્માનો અર્થ છે જીવ. આ જીવનું મન જ બંધન માટે છે, બંધન કરનારું છે, અને મોક્ષ માટે પણ માનવામાં આવ્યું છે. મતમ એટલે કારણમ સંમતમ, બધા દ્વારા સંમતિ છે, કારણ છે કે વાસ્તવમાં આ જીવના બંધન અને મોક્ષ માટે ચિત્તને જ કારણ માનવામાં આવ્યું છે. શું કહે છે? મન જ બંધનનું અને મોક્ષનું કારણ છે. હવે એના માટે આગળ કહે છે ગુણેશુ સપ્તમ બંધાય. બંધન કેમ છે મનમાં? તો વિષયમાં આસક્ત. ગુણેશુ એટલે વિષયોમાં આસક્તિ, એ શું છે? બંધન કરનારું છે. રતમ વા પુંસી મુક્તયે, અને એ જ મન જ્યારે પરમાત્મામાં આસક્ત થાય તો મુક્તિ મળે. એટલે મહાત્માઓ કહે ને કે આસક્તિ એવી વસ્તુ છે કે છૂટે નહીં. ગમે તેટલું કહીએ પણ આસક્તિ છૂટે નહીં. પણ એને છોડવા માટે શું કરવું જોઈએ? કે એ જ આસક્તિ ભગવાનમાં લાગી દો. જેમ કે ક્રોધ કરવો જ છે તમને, ક્રોધ છૂટતો જ નથી, તો કરો ક્રોધ ભગવાન સાથે, ભગવાનની સાથે ઝઘડો, ક્રોધ એના પર કરો. જૂઠું બોલવું છે તો એની સાથે જૂઠું બોલો. આપણે ચોકઠાબાજી રમતા હોય ત્યાં જૂઠું બોલવાનું જ આવે. ચોકઠાબાજી રમી હોય તો એમની સાથે રમો, જૂઠું એની સાથે બોલો, તો એમાંથી તમે કોઈ છૂટી જશો. એટલે આસક્તિ કરવી જ છે તો ભલે જગતના વિષયોમાં એટલી બધી આસક્તિ છે, તે આસક્તિ ભગવાનમાં કરવા માંડો. આસક્તિનો પ્રકાર બદલાવી નાખો. જેમ રામકૃષ્ણ પરમહંસ પાસે સત્સંગી આવે એટલે બધા મારા આ માણસને બહુ દારૂ પીવાની ટેવ છે, તો એમની પાસે લઈ જતા દારૂમાંથી છૂટી છે. એટલે કે ઓલા ભાઈને લઈ ગયા એના સંબંધી. એટલે ઓલો ભાઈ બહુ સ્પષ્ટ હતો ને કે જો મહારાજ, હું તમારા સત્સંગમાં હમણાં કહેવાથી આવ્યો છું, પણ મને દારૂ પીવાની બહુ ટેવ છે, એટલે મને થોડી વારે દારૂ પીવા જોઈશે. તો કે કંઈ વાંધો નહીં. મેં આ પોળી થઈ ગઈ કે મહાત્માએ કહીશ તો દારૂ પીએ, કંઈ વાંધો નહીં. આશ્ચર્ય. પણ એક કામ કરશે, તું જ્યારે દારૂ પીએ ત્યારે કહેજે હું આ ઠાકુરને એટલે ગુરુજીને અર્પણ કરું છું, હું ઠાકુરને અર્પણ કરું છું. એમાં શું વાંધો છે? કરીશ. પછી ઊભા થાય, દારૂ પીએ, આ ઠાકોરને અર્પણ કરું છું, આ ઠાકોરને અર્પણ કરું છું. કેવી યાંત્રિકતાથી બોલતા હતા. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, પછી એને વિચાર આવ્યો કે આ ઠાકોરને અર્પણ કરાય ના. એટલે પછી તરત જ હાથ પૂરતી એમ કરતાં નીકળી ગયો. એટલે ટૂંકમાં અહીંયા આપણે બહુ પ્રેક્ટિકલ વાત કરી કે આસક્તિ કરી છે કરો ને, પણ ભગવાન સાથે કરો. જે આસક્તિ, હા એ બીજી વાત યાદ આવી ના, ખરી સુંદર છે એટલા માટે. એક માજી હતા, બહુ ભગવાનના ભક્ત ને બહુ સારા કથા સાંભળે બધું કરવા છે, પણ એના છોકરાને ત્યાં છોકરો આવ્યો એટલે માતાજીમાં એવા આસક્ત થઈ ગયા કે મસ્ત વ્યાજનું વ્યાજ બધાને બહુ ગમે, એટલે એમાં એટલા બધા આસક્ત થઈ ગયા, બધું છૂટી ગયું. પછી મહારાજે કહ્યું કેમ તમે નથી આવતા? કે મહારાજ શું કરવા, છોકરો આવ્યો છે ને ત્યારથી છોકરાને ત્યાં છોકરો બધું ભૂલાઈ ગયું છે. એટલે કંઈ વાંધો નહીં, તમે એ છોકરાના છોકરા તરીકે નહીં જુઓ, મારા ઠાકોરજીની સેવા કરો છો. તો હજુ આવી ગયું, આસક્તિ કરી પણ એમે પુત્રમાં પણ ઠાકોરજીને જોયા, કામ પૂરું થઈ ગયું. એટલે અહીંયા કહે છે કે મન જ આસક્તિનું કારણ છે, અને એ આસક્તિને જ્યારે પરમાત્મામાં જોડે ત્યારે મુક્તિનું કારણ બને
છે. હવે આગળ કહે છે હવે આ જે મન આસક્તિનું કારણ છે એને કેવી રીતે એમાંથી મુક્ત થવું, તો આગળ કહે છે 16મા શ્લોકમાં અહમમાભિમાનોત્થૈઃ કામલોભાદિવિર્મલૈઃ વીતં યદા મનઃશુદ્ધં અદુઃખમ સુખમ સમમ. એટલે કે જ્યારે યદા બીજી રીતમાં છે યદા વીતમ યદા મનઃ, એટલે યદા મન જ્યારે મન છે કેવું છે શુદ્ધમ, પછી શું શબ્દ છે જો શુદ્ધ મ છે ને એટલે ત્યાં મને છૂટું પાડશો, શુદ્ધમ ને નીકળશે, અદુઃખમ એમાં પણ દુઃખ પછી મ આખું છે એમાંથી અદુઃખમ પછી બીજો નીકળશે, અસુખમ સમાન, એટલે અદુઃખમાં અને અસુખમાં સમાન. આવો શબ્દ પહેલાં સુખ દુઃખે સમેકૃત આવે છે પણ અહીંયા તો શું કહે છે અદુઃખમ અસુખમ. હા, એટલે દુઃખ અને સુખથી રહિત કેવું છે સમમ એટલે સમદ્રષ્ટિવાળું, સુખ અને દુઃખ બંનેમાંથી રહિત એટલે એમાં સમાન દ્રષ્ટિ રાખનારું. બરાબર. યદા જ્યારે મન શુદ્ધ અને સુખ અને દુઃખની રહિત અને સમાન બુદ્ધિ રાખનારું, વીતમ એટલે રહિતમ, સુખ અને દુઃખથી રહિતમ, સમાન દ્રષ્ટિવાળ રાખવાવાળું. બરાબર છે. પણ એનું કારણ શું છે, એ ક્યારે થાય તો કે આગળ કીધું ને કે તમારા કારણે જે અહમ મમ બુદ્ધિ થઈ છે, એટલે કે અહમ મમ અભિમાન ઉત્થૈઃ કામ લોભાદિ મલૈઃ. આમ તો 3 શ્લોક સાથે જાય છે પણ આપણે એક શ્લોક જોતા પ્રયત્ન કરીશું. તો કે છે અહમ મમ અભિમાન ઉત્થૈઃ. અહમ અને મમ, અહમ એટલે શું તમે જુઓ કે પહેલો શબ્દ આપણે પહેલો વિચાર કરીએ કે અદુઃખમ અસુખમ. હવે આપણે જોઈએ કે ઘણી વખત કે સુખ અને દુઃખ એ ક્યારે જન્મે છે કે મનને ગમતી વસ્તુ જન્મે, મનને ગમતી વસ્તુ મળે એટલે હર્ષનો ઉછાળ આવે, અને જ્યારે ગમતી વસ્તુ ન થાય એટલે એકદમ શોક માર્ગર, એટલે આમ કે આપણે કહીએ માંદા પડી ગયા, આપણે બધું શરીર થઈ ગયું, જેમ રોગ આવે શરીરમાં તો આપણે દવા કરીએ એમ આ હર્ષ અને શોક એ પણ મનના જ રોગ છે, એ બહારથી નથી આવતા. ખરેખર બહારની કોઈ પરિસ્થિતિને કારણે સુખ કે દુઃખ નથી જન્મતું, તે સમજવાની જરૂર છે. આ મને જ ઊભું કરેલું છે. કારણ કે સુખ કોને કહેવાય, અમુક વસ્તુમાં મળે તો સુખ કહેવાય એવું તો છે જ નહીં. જો ખરેખર અમુક વસ્તુમાં સુખ રહેલું હોય તો આપણે ઘણી વખત વાત કરી છે, ઘણા લોકોને ગરમ ગરમ તાજમ સુખડી બનાવીને મજા પડે, પણ એ ગરમ ગરમ સુખડી રાત્રે આપણે સૂઈ ગયા હોય અને કોઈ ઉઠાડે તો ગમે, તો એમાં સુખ નથી. મને તો આના ઊંઘમાં સુખ છે. એટલે વસ્તુમાં સુખ પણ નથી અને દુઃખ પણ નથી, પણ છતાં વસ્તુની પ્રાપ્તિથી હર્ષનો ઉછાળ આવે, જતું રહે, દુઃખ થાય. પણ એટલે આમાં આપણે વિવેકની જરૂર છે, વિવેકની જરૂર છે. એ તો જે વસ્તુ છે તો નિમિત્ત બને છે, પણ મારામાં વિવેકનો અભાવ છે. એટલા માટે એ છે જેમ આકાશ રાત્રે અંધકારમાં આકાશનું એક સ્વરૂપ છે અને દિવસે પ્રકાશમાં આકાશનું બીજું સ્વરૂપ છે, પણ આકાશ આ બંનેથી પર છે. આકાશ આ બંનેથી પર છે એમ. બરાબર. એમાં તમે કદાચ આકાશમાં આમ જોઈએ ને એકદમ આંધી તુફાન આવે કે શાંતિ લાગે, એ પણ આકાશનું સ્વરૂપ નથી. અંધકાર વખતે જે આકાશ દેખાય છે, કદાચ એ વખતે તારાને ચમકતા હોય અને સવારે કોઈ તારા વગરનું પણ શાંત દેખાતું, એટલે ક્યારેક તુફાન લાગે, ક્યારેક શાંત લાગે. આમાં કોઈ સ્વરૂપ આકાશનું નથી, આનાથી પર છે. એ રીતે જ્યારે વ્યક્તિ વિવેક કરે કે આ જગતના પદાર્થોથી મને સુખ મળે છે, હર્ષ મળે છે, અને ન મળે ત્યારે દુઃખ થાય છે, એ ખાલી માનને ઊભું કરેલું જ છે. ખરેખર મારા હૃદયમાં જે પરમાત્મા છે, જે આકાશ કે હૃદય આકાશમાં, એ તો કેવા છે જે એ પછીના શ્લોકમાં કહેવાના છે. માટે આપણે જોઈએ છે એ તો નિર્મળ જ છે, એ પ્રસન્ન જ છે, અને પ્રસન્નતા વસ્તુમાંથી મળવાની આવશ્યકતા જ નથી. એટલે કે હું ખરેખર નિર્મળ છું,
પ્રસન્ન છું હંમેશા. આ મારું સ્વરૂપ છે, પ્રસન્નતા એ મારું સ્વરૂપ છે, આ સુખ દુઃખ એ મારું સ્વરૂપ નથી. એવું જો સમજાય તો જ એમાંથી મુક્ત થાય. એને કહે છે યદા, જ્યારે મન શુદ્ધમ, જ્યારે શુદ્ધ થાય, જ્યારે મન શુદ્ધ થાય. શેનાથી શુદ્ધ થાય? કે અહંકાર અને મમકારના લીધે ઉત્પન્ન થયેલા કામ, લોભ વગેરે માંથી છે ને. શુદ્ધમ ક્યાં છે? બીજી લીટીમાં. અને આગળ શું છે કે અહમ મમ ઇતિ અહમ મમ અભિમાન ઉત્થૈ. અહંકાર અને મમકારના લીધે આ મારું છે, આ હું છું, એના કારણે જ ક્યાં થાય છે? મારું છે. મને ઈચ્છા, કામ, લોભ, ક્રોધ વગેરે જે મળ છે એ મળને શુદ્ધ કરવા માટે વિવેક જોઈએ. એ વિવેક આવતા શુદ્ધ થાય છે. અને એને કારણે વિવેકના કારણે આપણે અહંકારને મમકારને ઉત્પન્ન થયેલો મળ શુદ્ધ થાય. વિવેક જાગૃત થતાં ખબર પડે કે હું તો નિર્મળ છું, પ્રસન્ન છું, એટલે સુખ અને દુઃખથી રહિત છું. આવું થાય છે. એ સિવાય બીજું શું થાય છે આપણે પછી જોઈશું. બરાબર, બહુ સુંદર છે 17 અને 18મો શ્લોક પણ, કે આવું કરીએ ત્યારે મનુષ્યને આત્મ સાક્ષાત્કાર થાય છે. એટલે આ 3 શ્લોકમાં આપણે ચિત્તનો સંયમ કેવી રીતે પ્રાપ્ત કરી અને આત્મ સાક્ષાત્કાર કરવો એ બતાવશે. અહીં અટકે છે. બીજાનો અવાજ આવે પહેલા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેત કૃત્યમ વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવો પિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.